નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન. આપણું સુરત સમાચારની શરૂઆત કરીએ તો આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સુરતના આંગણે થનાર છે, જેના આયોજન અર્થે જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે 15મી ઓગસ્ટ એટલે કે 80મા સ્વતંત્રતા દિનની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સુરત મનપાના ઉમરા પાર્ટી પ્લોટ ખાતે નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાશે. રાષ્ટ્રીય પર્વની ગૌરવપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે. બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર દિન એ આપણી દેશભક્તિ અને આન બાન શાનનું પ્રતીક છે. આ ઉજવણી ઉત્સાહસભર, સુચારુ અને સુનિશ્ચિત આયોજન સાથે થાય તે અત્યંત જરૂરી છે. કલેક્ટરે ધ્વજવંદન મંડપ, પરેડ ગ્રાઉન્ડની તૈયારીઓ, બેઠક વ્યવસ્થા, પ્રોટોકોલ, સાઉન્ડ સિસ્ટમ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સુશોભન, પાર્કિંગ, સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સૌ સહભાગી બનીએ તેમજ વધુમાં વધુ બાળકો અને જિલ્લાના નાગરિકો આ પર્વની ઉજવણીમાં જોડાય તે પ્રકારનું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. કલેક્ટરે કહ્યું કે ખાસ કરીને ફ્લડ દરમિયાન જે તે વિભાગના અધિકારી કર્મચારીઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેમજ તે જે સ્વૈચ્છિક સંસ્થાઓ એનજીઓએ તંત્ર સાથે મળીને કામગીરી કરી હોય તેઓનું પણ સન્માન કરવામાં આવશે. મહત્વનું જણાવી દઈએ ત્યારે આ બેઠકમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે કલેક્ટરે કહ્યું કે ખાસ કરીને ફ્લડ દરમિયાન જે તે વિભાગના અધિકારી કર્મચારીઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેમનું સન્માન કરવામાં આવશે. સાથે જ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિધિ સિવાચ, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, નિવાસી કલેક્ટર વિજય રબારી, પ્રાંત અધિકારીઓ, માર્ગ અને મકાન માહિતી સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જણાવી દઈએ 15 ઓગસ્ટની ઉજવણી માટે સુરતમાં તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. કલેક્ટર તેજસ પરમારની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. સુરત શહેર કોંગ્રેસે પુરવઠા વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાના નેતૃત્વમાં કલેક્ટરને આવેદનપત્ર આપી ગેરરીતિઓની ઉચ્ચસ્તરીય તપાસ અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ અને ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. સુરત શહેર કોંગ્રેસ દ્વારા પુરવઠા વિભાગ સામે અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ નિયમોનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે પરવાના ફાળવવામાં આવ્યા છે. સુરતમાં રહેતા ન હોય અને વય મર્યાદા પૂર્ણ કરી ચૂકેલા લોકોને પણ લાયસન્સ આપવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો છે કે રેશનિંગ દુકાનોમાં લાભાર્થીઓને ઓછું અને હલકી ગુણવત્તાનું અનાજ આપવામાં આવે છે તેમજ ગરીબ પરિવારોને નિયમ મુજબનો જથ્થો મળતો નથી. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોમાં એક્સપાયરી ડેટના ખાદ્ય પદાર્થોનું વિતરણ થતું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે, જેના કારણે ગર્ભવતી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસે અધિકારીઓ અને રાજકારણીઓની મિલીભગતથી હપ્તા ઉઘરાવી ભ્રષ્ટાચાર ચલાવવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. વિપુલ ઉધનાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ. આજે અમે કેટલાક દિવસથી સાહેબને કલેક્ટરશ્રીને અમે ફરિયાદો કરીએ છીએ, પણ એ ફરિયાદ બાબતસર કલેક્ટરશ્રીએ આજે અમને અમારા કોંગ્રેસના મુખ્ય ડેલિગેશન બોલાવ્યું હતું અને અમારી ફરિયાદ બાબતસર મળવાનું હતું. તો આજે મારા આગેવાનો સાથે હું અહીંયા આવ્યો હતો અને અમે આવ્યા હતા અને આ જે પુરવઠા બાબતની છે કે જે છેલ્લી સંકલન સમિતિની મિટિંગ થઈ એની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી ખોટા પરવાના આપવામાં આવ્યા છે, જેમની જે નિયમ વિરુદ્ધમાં છે. જેઓ અહીંયા રહેતા નથી સુરતમાં, જેઓની ઉંમર વીતી ગઈ છે તેઓને પરવાનો આપવામાં આવ્યો છે અને જેઓ દુકાનો હમણાં ચાલી રહી છે તેની અંદર જેને પરવાનો આપ્યો છે તે પોતાનો અંગૂઠો મૂકી જતો રહે છે અને એ ભાડે આપે છે અને ભાડે લેનાર માણસ
જે સરકારનો નિયમ મુજબ 5 કિલો વ્યક્તિ દીઠ અનાજ મળવું જોઈએ એનાથી અલગ પ્રકારનું એટલે ઓછું અને ક્વોલિટી વગરનું અનાજ આપી રહ્યા છે અને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આવી ખૂબ જ વ્યાપક ફરિયાદો છે. હમણાં આંગણવાડીની અંદર વાત કરું, આંગણવાડીની બહેનોની અંદર એક્સપાયર ડેટનું જે ખાદ્ય પદાર્થ આપવામાં આવ્યો જેના લીધે ગર્ભવતી મહિલા એનું બાળકને પણ જોખમ થાય. હવે આ આટલી હદ સુધીનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ ભ્રષ્ટાચારની અંદર આ પુરવઠાના અધિકારીઓ સામેલ છે, સીધા છે, હપ્તા લે છે, એવા વિડીયો, એવા પુરાવા, એવી બધી હકીકત અમારી પાસે આવી રહી છે. અમે હમણાં કલેક્ટર સાહેબને આ બાબતસર રજૂઆત કરી છે કે સાહેબ અમે પુરાવા લઈને આવીએ, તમે આની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરો ને તમને પણ આ લોકો મિસગાઈડ કરે છે, નિયમોનું વિરુદ્ધમાં તમારી પાસે કામ કરાવવાની કોશિશ કરી રહ્યા છે અને આ જે ભ્રષ્ટાચારનો મુદ્દો છે એ ખૂબ વ્યાપક છે, લોકોને અસર કરતો છે અને ગરીબો સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં અન્યાય થઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પાસે આ ફરિયાદો આવતા કોંગ્રેસ પાર્ટી આ વાત લઈને આવી છે. કેટલાક મુદ્દાઓની સાહેબને અમે રજૂઆત કરી છે અને આવનારા દિવસોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પુરાવા લઈને આવીશું અને આ લોકો સાથે અમે આંદોલન કરશું અને ગરીબોને જે એના હકનું અનાજ મળવું જોઈએ એ મળવું જ જોઈએ, એ ક્વોલિટીમાં મળવું જોઈએ, એ જરૂરી છે. એ બાબતસર અમે આવ્યા હતા અને આગળ પણ લોકોને લઈને મોટા પ્રમાણમાં આંદોલન ચલાવીશું. દરેક રેશન કાર્ડની દુકાન ઉપર કોંગ્રેસ પાર્ટી જનતા રેડ કરશે. જી, વારંવાર અનાજ ઓછું આપવાની ફરિયાદો પણ ઉઠી છે. અધિકારીઓને લેખિત મૌખિક પણ રજૂઆત કરી છે કેટલાક અરજદારોએ, છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. 30 વર્ષના શાસનથી એક હથ્થું શાસનના કારણે આખી જે ઘરેડ બની છે કે અધિકારી, ધારાસભ્યો, ચૂંટાયેલા સભ્યોને સમયસર હપ્તો પહોંચી જાય છે, સામાન્ય ગરીબ માણસોની બિચારાની ફરિયાદ સાંભળવામાં નથી આવતી અને ભ્રષ્ટાચારની જે લાઈન પડી છે એ લાઈન તોડી અને લોકોને ન્યાય આપવા માટે અમે લડી રહ્યા છે અને આ બાબતસર અમારે સુરત શહેરમાં આગામી રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, ગૌરી વ્રત, દશામા સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં કાયદો વ્યવસ્થા અને કોમી એકતા જળવાઈ રહે તે માટે હિસ્ટ્રી શીટરો, શંકાસ્પદ વ્યક્તિઓ, પેરોલ અને ફરલો પર બહાર આવેલા આરોપીઓ સહિત અસામાજિક તત્વોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારો, બજારો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મુખ્ય માર્ગો, હોટેલ, લોન્ચ અને ભાડાના મકાનોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ બાળકો અને દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરમાં સતત પેટ્રોલિંગ અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે નાગરિકોને અફવાથી દૂર રહેવા તેમજ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે. સુરત જિલ્લામાં કીમ નદીમાં આવેલા વિનાશક પૂરે હજારો પરિવારોનું જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ખાસ કરીને ઓલપાડ અને માંગરોળ તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોને સૌથી મોટો ફટકો પડ્યો છે. ખેતરોમાં ઉભેલો પાક, શાકભાજીના મંડપો અને ખેતી માટેની જમીન પૂરના પાણીમાં બરબાદ થઈ ગઈ છે. માંગરોળ તાલુકાના રણકપોર ગામમાં ખેડૂતો આજે આર્થિક અને માનસિક સંકટનો સામનો કરી રહ્યા છે. જોઈએ ત્યારે વિશેષ અહેવાલમાં જોઈએ. કીમ નદીમાં આવેલા ઘોડાપુરે, ઓલપાડ અને માંગરોળ તાલુકાના અનેક ગામોમાં ભારે નુકસાન વેર્યો છે. ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ નષ્ટ થઈ ગઈ છે. રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં જનજીવન લાંબા સમય સુધી પ્રભાવિત રહ્યું. પૂરની સૌથી ગંભીર અસર ખેડૂતો પર જોવા મળી રહી છે. માંગરોળ તાલુકાના રણકપોર ગામમાં ખેતરોમાં ઉભેલો શાકભાજી અને શેરડીનો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે. શાકભાજીના મંડપો પૂરના જોરદાર પ્રવાહમાં ઉખડી ગયા છે. મહિનાઓની મહેનત અને લાખો રૂપિયાઓનો ખર્ચ પળવારમાં પાણીમાં વહી ગયો છે. પરિસ્થિતિ સાહેબ ખેડૂતની એવી છે કે એનું કોઈ એ માપ જ નથી. ખેડૂત બિચારો બાપડો થઈ ગયેલો છે ને આજે ખેડૂત
આમ કે પહેલાં જગતનો તાત કહેવડાતો હતો, બરાબર. આજે એકદમ ઊંધું થઈ ગયું છે કે ખેતી આપણે કેમ કેમ કરવી એ સમજણ નથી પડતી. ને અત્યારે અમારો પાક ઉભેલો હતો માંડવાનો, પડવાનો માંડવાનો, એ એકદમ પરિપૂર્ણ નાશ થઈ ગયો છે. નાશ તો એવો થઈ ગયો છે કે આપણે ખેતરમાં જવાનો વિચાર નહીં થાય, આપણું દિલ બળી ઉઠે કે આપણે શું કરવું. એ હિસાબે અમને તો એકદમ નાસીપાત છે ખેતીમાં અત્યારે. હા, લોન તો ખરી ને, લોન વગર તો કંઈ મેં ખાઈ જ નહીં. આજે એ લોન હો લીધી, એ બધું ખેતીમાં કરવું પડે કામ, ને કામ કરાવીએ. અને અત્યારે ઇન્કમ સારામાં સારી આવતી હતી, પણ આજે એક નવો પૈસો ઇન્કમ આવતી નથી. હા, તે હો તમને. જી, મારું નામ કેતન ભટ્ટ, ખેડૂત આગેવાન. 94 સાલ પછી સૌથી વધુ પાણી જો મંગળોર તાલુકાને નુકસાન કર્યું હોય તો આ કીમ ખાડીના પાણી આ 2026ની વર્ષમાં કરવામાં આવ્યું છે. કીમ નદી તો પુષ્કળ પાણી આવ્યું, પણ તેની સાથે કીમ નદીમાં સમાવેશ થતી ટોકડી ખાડી અને ભૂખી ખાડી, એમાં પણ એટલું પાણી આવવાના કારણે છે ને કાંઠાના વિસ્તારમાં આ કીમ નદીએ વિનાશ મેળવ્યો છે, એમ કહેતા પણ ખોટું નથી. ગ્રામ્ય કક્ષાએ પણ નુકસાન થયું છે, એનાથી વધારે નુકસાન આ ખેતીમાં થયું છે. ખાસ કરીને મંગળોર તાલુકામાં શેરડી, શાકભાજી, પરવળ અને ફળફળાદીના ખેતી પર નબળા ખેડૂતો છે. સૌથી વધારે નુકસાન અત્યારે જો જોવા જાય તો શાકભાજીની ખેતીમાં છે. સંપૂર્ણ પ્રમાણે આખાને આખા માંડવા ધોવાઈ ગયા છે. લાખો રૂપિયાના ખર્ચે જ્યારે ખેડૂત માંડવા બનાવે છે અને તેની પર પાક રોપે છે, એ તૈયાર પાક માંડવા સહિત ઘસરાઈ ગયો છે. સરકારશ્રી દ્વારા વળતર બાબત સહાયની જાહેરાત કરવામાં આવી છે અને ફોર્મ ભરવાનું પણ ચાલુ છે, એને અમે આવકારીએ છીએ ખેડૂત તરીકે. પરંતુ જે વળતરની રકમ નક્કી કરવામાં આવે છે એ આ નુકસાનના જો પ્રમાણ જોઈએ તો એના 20% પણ વળતર ચૂકવવામાં ખેડૂતોને આવતું નથી. એટલે આ જે ખેતીમાં જે નુકસાન થયું, 100% પાક નિષ્ફળ ગયો છે, જમીન પણ ધોવાઈ ગઈ છે. જે શાકભાજીને નમસ્કાર. આવી પડેલી આ આફતો જેવી કે પૂર, અતિવૃષ્ટિ ગંભીર બાબત ખેડૂતો માટે બની રહી કે એમના ઘરમાં ક્યારસમાં છાતીસમાં પાણી ભરાય. અમુક ઘરોમાં તો એવા છે હાલ કે રહેવાની કોઈ સ્થિતિ નથી. સામે એ ખેડૂતો માનો કે ખેતીમાં શાકભાજી છે, શેરડી છે, મુખ્યત્વે પાકમાં હાવ નિષ્ફળ ગઈ છે. કારણ કે શેરડી મૂળ સાથે ઉખાડીને નાખી દીધી છે, ખેતરો હાવ સાફ કરી નાખ્યા, શાકભાજી હાવ નિષ્ફળ થયું. હાલ આમને ખાવા માટે પણ 2 ટંકનું મળવું મુશ્કેલ છે. તો આમાં ખેડૂતોને સહાય રૂપે સરકારશ્રી કંઈક ને કંઈક ધ્યાન દોરે એવી મારી ભરતભાઈ હરિભાઈ પટેલ, ગામ સિમોદરે આજીજી કરું છું. નમસ્કાર. વંદે માતરમ. સુરત મહાનગરપાલિકાનો નાસિરનગર ખાતેના ડિમોલેશન કેસમાં મહત્વનો નિર્ણય લીધો છે. અસરગ્રસ્ત રહીશોને વૈકલ્પિક આવાસ ફાળવણી પ્રક્રિયા ઝડપી બનાવવા કમિટીની રચના કરવામાં આવી છે. કમિટી સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરી અહેવાલ રજૂ કરશે. કમિટીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિધિ સિવાચ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર SP દેસાઈ, એડિશનલ સિટી ઇજનેર તેમજ ડેપ્યુટી સિટી ઇજનેર MD ચાવડા સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક આવાસની ફાળવણી સંપૂર્ણ પારદર્શકતા સાથે કરવામાં આવશે અને કમિટી દ્વારા કરવામાં આવેલી કામગીરીનો નિયમિત અહેવાલ પણ રજૂ કરવામાં આવશે. આ અંગે સુરત મહાનગરપાલિકાના મધ્યસ્થ મકાન વિભાગ દ્વારા સત્તાવાર હુકમ જાહેર કરવામાં આવ્યો છે. કાલે સુરત મહાનગરપાલિકા તરફથી અધિકારી વર્ગ આવેલો અને શરૂઆત એ લોકો પિટિશનરોથી કરવાના હતા, માત્ર પિટિશનરોની ગણતરી કરવાના હતા, સર્વે કરવાના. અમે ત્યાંના લોકલ રહીશોએ અમને ફોન કર્યો, અમે ત્યાં પહોંચ્યા અને અધિકારીઓ સાથે વાતચીત કરી કે તમારે સર્વે તો બધાનું જ કરવું પડે અને સૌપ્રથમ જે લોકોના આખા ઘર આગળના તૂટેલા છે એ લોકોનો સર્વે કરો. નહીં બધાને એક સર્વે એક સાથે નહીં કરો તો મેસેજ ખોટો જશે અને લોકોમાં અંધાધૂની ફેલાશે અને અવિશ્વાસ ફેલાશે, જેના કારણે આપ સર્વે નહીં કરી શકશો. તો એ લોકોએ અમારી વાત સમજી, હું અમારા ધવલ રાણા સાહેબ એડવોકેટ અને અસલમ સાયકલવાળા, અમે 3 જણાએ ત્યાં રિક્વેસ્ટ કરી અને અધિકારીઓએ પછી સર્વે ચાલુ કર્યું. હવે 5-10 મિનિટ કે અડધો કલાક એ લોકોએ સર્વે કર્યું અને પછી એ લોકો કહે છે કે અમે કાલે આવીએ છીએ, હજુ અમુક મુદ્દા પર અમારે ક્લેરિફિકેશન નથી, ત્યાંથી નીકળી ગયા. કેટલા લોકોનો ત્યારે સર્વે કરવામાં આવ્યું હતું અને કેટલા લોકોનો સર્વે નથી કરાવવામાં આવ્યું છે?
ના, એ તો એક કે બે જણાની જ વાતે એ લોકોએ વાતચીત કરી અને ડોક્યુમેન્ટેશન લીધા. એનાથી વધારે એ લોકો આગળ કામ કરી શક્યા નહીં, કેમ કે અમુક ઇસ્યુ હતા. એ લોકો એમ કહેતા હતા કે ભાઈ એક તમારે વેરા બિલ છે તો એક જ વેરા બિલ પર અમે એક જ મકાન એલોટ કરશું. હવે ત્યાં એક વેરા બિલની સાથે સાથે જે લોકો વેરા નથી એટલે 15-15 ભાઈઓ રહેતા હોય, 20-20 જણા રહેતા હોય, 20-20 જણાને તમે 1 BHK તો આપે તો એ લોકો ક્યાં રહેવાના? એટલે જે લોકોના 2 માળ 3 માળ હોય તો એ લોકોને સતત ન્યાય કરવું પડે, ફ્લોર વાઇઝ આપવું પડે. હવે સુરતની અને આપણા ગુજરાતની પરંપરા એવી છે કે બાપ દાદાના નામે જ વેરા બિલ હોય, તો વેરા બિલ સિવાયના જે ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ છે, વોટિંગ કાર્ડ છે, રેશન કાર્ડ છે અને બીજા ડોક્યુમેન્ટેશનો આપ લઈને અને વ્યક્તિની ગણતરી કરીને જ મકાન એલોટ કરો. જે અત્યારે કમિટી બનાવવામાં આવી છે, જે અસરગ્રસ્ત વ્યક્તિઓ છે એમને જે આવાસ ફાળવવા માટે એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી દ્વારા કઈ રીતે નિર્ણય લેવામાં આવશે જ્યારે જેના પાસે પુરાવા નહીં હોય? નામદાર કોર્ટે તો 20 ઘરો એલોટ કરવાની વાત કરી છે અને કોઈ બી વ્યક્તિ એવો નહીં હોય કે જે અસરગ્રસ્ત હોય અને લઈ જાય. સ્પાઈડરમેન તો તમે ફિલ્મોમાં જોયો જ હશે, પરંતુ સુરતમાં આવેલા સ્પાઈડર ચોર વિશે જાણીને તમે ચોંકી જશો. આ ચોર બિલ્ડિંગની ગેસ પાઇપ ચડી સીધો ઘરમાં ઘૂસી ગયો હતો. તે પળવારમાં 30 લાખથી વધુના સોનાના દાગીના અને રોકડ રકમ હાથ ફેરો કરી ફરાર થઈ ગયો. હવે એ જ ચોરને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે આખા ગુનાનું લાઈવ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. આ દ્રશ્યો અઠવા વિસ્તારના છે, જ્યાં અઠવા પોલીસે ઘરફોડ ચોરીના આરોપી અબ્દુલ કરીમ શેખને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીએ પોલીસ સમક્ષ બતાવ્યું કે કેવી રીતે બિલ્ડિંગને લાગેલી ગેસ લાઇનની પાઇપના સહારે ઉપર ચડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઘરના કબાટમાંથી 30 લાખથી વધુના સોનાના દાગીના અને રોકડની ચોરી કરી હતી. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, પરંતુ અઠવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને તપાસના આધારે આરોપીને મહારાષ્ટ્રના માલેગામથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરીનો સમગ્ર મુદ્દામાલ સુરતના ચોક બજાર વિસ્તારમાં ઝાડીઓમાં છુપાવ્યો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ત્યાંથી તમામ સોનાના દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ હવે હિંસક વળાંક લઈ રહ્યો ચૂક્યો છે. ઉત્તર સુરતના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ ભાજપના બે નેતાઓ વચ્ચે બોલાચાલી બાદ થયેલી હિંસક ઝપાઝપીમાં મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ ધારાસભ્યની હાજરીમાં જ ખુરશી લઈ મારવા દોડ્યા, જેમાં મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેના પતિ મનહર વોરા અને હાથ અને આંગળીના ભાગે ફ્રેક્ચર થયું છે. વોર્ડ નંબર 5 ફૂલપાડા અશ્વિની કુમારમાં આવેલી ભટ્ટની વાડી સોસાયટીના પડતર પ્રશ્નો અને ડિમોલેશન સંબંધિત રજૂઆતો અંગે ચર્ચા કરવા ધારાસભ્ય કાંતિ બલરે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સ્થાનિક આગેવાનો અને વોર્ડના કોર્પોરેટરો હાજર હતા. સ્થાનિક આગેવાનો પોતાની રજૂઆત કરીને નીકળ્યા બાદ અંદરોઅંદરની વર્ચસ્વની લડાઈ બહાર આવી હતી અને જોતજોતામાં બેઠકનો માહોલ ગરમ થઈ ગયો હતો. ચર્ચા દરમિયાન મીટિંગમાં કોને બોલાવવામાં આવ્યા છે અને કોને બાકાત રાખવામાં આવ્યા છે તે મુદ્દે કોર્પોરેટરો અને આગેવાનો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. બેઠક દરમિયાન મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરાએ ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ પર પક્ષપાત અને સંકલન ન રાખવાના આક્ષેપો કર્યા હતા. ઉશ્કેરાયેલા મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે સામસામે બોલાચાલી થતા વાત છૂટા હાથની મારામારી સુધી પહોંચી ગઈ હતી.
સુરતમાં ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ પર ભાજપના મહિલા કોર્પોરેટરના પતિએ હુમલાના લગાવેલા આક્ષેપો બાદ હવે મહેન્દ્ર દેસાઈએ પોતાની પ્રતિક્રિયા આપી છે. દેસાઈએ તમામ આક્ષેપોને ખોટા અને પાયાવિહોણા ગણાવી પુરાવા રજૂ કરવાની માંગ કરી છે. સુરત મહાનગરપાલિકાની ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ તેમના પર થયેલા હુમલાના આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે તેમની રાજકીય કારકિર્દી પ્રગતિમાં હોવાથી તેને અવરોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તેમના પર કરવામાં આવેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. મહેન્દ્ર દેસાઈએ કહ્યું કે મહિલા કોર્પોરેટર સાથે ઝપાઝપી કરી હોવા અથવા ખુરશી વડે હુમલો કર્યો હોવાના આક્ષેપો સંપૂર્ણપણે ખોટા છે. તેમણે જણાવ્યું કે રાજકીય મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ નથી. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે તેમણે કોઈ બાંધકામ સંબંધિત અરજી કરી નથી. દેસાઈએ જણાવ્યું કે સમગ્ર વિવાદ ધારાસભ્ય કાંતિ બલરની હાજરીમાં એક સોસાયટીની રજૂઆત દરમિયાન થયો હતો. તેમણે મહિલા કોર્પોરેટરના પતિને પોતાના આક્ષેપોના પુરાવા જાહેર કરવાની માંગ કરી છે. સાથે જ તેમણે જણાવ્યું કે સમગ્ર મામલે તેઓ પણ ભાજપના પ્રદેશ નેતૃત્વ સમક્ષ રજૂઆત કરશે. અને સમય પ્રમાણે અમે ત્યાં જે છે સોસાયટીના આગેવાનો રજૂઆત માટે આવ્યા ત્યારે અમે ચારેય કોર્પોરેટરો ત્યાં હાજર પણ હતા. સોસાયટીના આગેવાનોની જે કંઈ ફરિયાદો હતી એમની સાંભળી અને એના નિરાકરણ માટે અમે લોકો આવનારા સમયમાં કામે પણ લાગવાના છીએ. સોસાયટીના આગેવાનો ગયા પછી અમે ખાલી ચા કોફી માટે માન્ય ધારાસભ્યશ્રીની ઓફિસ ઉપર ચારેય કોર્પોરેટરો અને અમારા એક મોટાબેન જયશ્રીબેનના પતિ મનહરભાઈ વોરા પણ ત્યાં હતા. એક મતભેદને લઈને અમારા વચ્ચે ખાલી એક ઉગ્ર બોલાચાલી થઈ છે. બીજી કોઈ બાબતો એનાથી આગળ વધી નથી. કે કદાચ જો કોઈ આક્ષેપ કરતા હોય તો એકદમ ખોટા અને પાયાવિહોણા આક્ષેપો. તેમણે એવો આક્ષેપ કર્યો છે તમારા પર અમારા પતિ પર ખુરશી વડે હુમલો કરવામાં આવ્યો, અમારા હાથમાં અને આંગળમાં ફ્રેક્ચર આવ્યું. હું તો એવું માનું છું કે કદાચ હવે આની જ મારે જ મેડિકલ તપાસ માટેની માગણી કરવી પડશે. અને જે કંઈ ખુરશીવાળી વાત કરે છે એ એકદમ પાયાવિહોણી છે. અને તમામ કોર્પોરેટરો અને ધારાસભ્યની હાજરીમાં જે કંઈ આ બાબત છે એ બની છે એટલે એ પણ એનો તમે અભિપ્રાય લઈ શકો. તેમણે પ્રદેશ કમલમ સુધી આ બાબતે લેટર પેડ લખી અને ફરિયાદ કરી છે, રજૂઆત અને તમારે એમણે કદાચ કરી છે પણ મને એક કાર્યકર્તા તરીકે એવું લાગ્યું કે ખૂબ સામાન્ય ગણાતી બાબતને પ્રદેશ સંગઠને આ બાબતે બિલકુલ ડિસ્ટર્બ ન કરવું જોઈએ. અમારા તમામ નેતાઓ સતત લોકોની વચ્ચે લોકોની સુખાકારી માટે સતત કામ કરતા હોય તો આ સામાન્ય બાબતમાં મેં પ્રદેશના કોઈ નેતાને ડિસ્ટર્બન્સ કરવા માટેના બિલકુલ પ્રયત્ન નથી કર્યા અને મેં મારી વાત પણ કોઈ પદાધિકારીઓ સુધી પહોંચાડી નથી. તમે રજૂઆત કરશો આગામી સમયમાં? જરૂર જણાશે અથવા તો મને પ્રદેશમાંથી કંઈ કે શહેરમાંથી પૂછવામાં આવશે તો હું મારી વાત ચોક્કસપણે મૂકીશ. સુરતના વેડ રોડ પર આવેલી જય યોગેશ્વર ડેરીમાં નકલી ઘી બનાવવાનું રેકેટ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ઝોન 3 એલસીબી અને સ્થાનિક પોલીસે દરોડા દરમિયાન ડેરીમાંથી મળેલા ઘી પર શંકા જતા સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા. તપાસમાં સેમ્પલ ગુણવત્તાની કસોટીમાં ફેલ થયા હતા અને તપાસ દરમિયાન પોલીસને ડેરીમાંથી અંદાજે 35 કિલો નકલી ઘી મળી આવ્યું, જે જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ઘીમાં હળદર સહિતના અન્ય હાનિકારક પદાર્થોની ભેળસેળ કરીને તેમને શુદ્ધ ઘી તરીકે વેચવામાં આવતું હતું. પોલીસે ડેરીના સંચાલક રાજેશભાઈ પટેલની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા 1 વર્ષથી આ ભેળસેળનું રેકેટ ચાલી રહ્યું હતું. હાલ પોલીસે સમગ્ર નેટવર્ક અને સપ્લાય ચેનની દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. जुलाई की तारीख को जोन 3 एलसीबी टीम को माहिती मिली कि वेद रोड में एक जगह है जहाँ पर एक आदमी बनावटी घी का काम कर रहा है. जैसी माहिती मिली तो वहाँ पे लोकल चौक बाजार की पुलिस स्टेशन की टीम और जोन 3 एलसीबी टीम रेड करने के लिए गई और जो जगह है वह वेद रोड पर एक केशव पार्क सोसाइटी है जहाँ पर एक जय योगेश्वर डेयरी नाम की जगह थी जिसमें एक आदमी जिसका नाम राजेश कुमार पटेल है तो वो घी बनाने का काम कर रहा था. तो पुलिस को शंका थी कि जो घी है वो अडल्ट्रेटेड है तो इसलिए उसने जो वहाँ पे जो घी बना रहा था वो मुद्दा माल जब्त किया और उसका लीगल तरीके से सैम्पलिंग करवाया और एसएमसी की जो फूड लेबोरेटरी है और फूड सेफ्टी ऑफिसर के रिपोर्ट की वेट की और हमें जो रिपोर्ट मिली उसमें जो घी था वो अनसेफ फॉर कंजम्पशन था, अडल्ट्रेटेड था. उसमें जो हमें स्पेसिफिकेशंस मिली जो मॉइस्चर कंटेंट होना चाहिए 0.5% का वो 0.5% की जगह 0.1 था और उसमें हल्दी और बीटा सिटेस्टोरॉल की प्रेजेंस थी.
तो जो केमिकल है वो नॉर्मली जो कंजम्पशन फूड्स होते हैं घी जैसे उसमें नहीं पाए जाते। तो जो बताता है कि जो घी बना रहे थे वो अडल्ट्रेटेड घी थे। तो हमने जब आरोपी को पकड़ा, उससे पूछताछ की, तो हमें पता लगा कि जो घी बनाने की प्रक्रिया थी वो इस प्रकार थी। जो वनस्पति घी होता है उसके साथ वो पामोलिन तेल को मिक्स करता था और एक बर्तन में जो ऑप्टिमम टेम्परेचर था उसमें वो गर्म करने के बाद रंग देने के लिए हल्दी का इस्तेमाल करता था, और इन सबके मिक्सचर से वह 15-15 किलो की पैकिंग के नाम पे जो शुद्ध घी होता है वो बेचता था। और ये जो काम करता था वो देर रात को करता था, 10 बजे से लगभग 1-2 बजे के बीच में, ताकि जितने भी फूड या FSSAI की इंस्टीट्यूशन हैं उनको पता ना लगे। और पिछले लगभग 1 साल से नकली घी बनाने का काम कर रहा था। ये जोन 3 LCB और लोकल पुलिस स्टेशन की टीम द्वारा अच्छी सफलता है, क्योंकि आने वाले दिनों में त्योहार आने वाले हैं और जो घी का जो यूजेज है वो काफ़ी मात्रा में बढ़ता है। तो मैं ये भी मैसेज देना चाहता हूँ कि यदि लोगों को कहीं भी इस प्रकार की कहीं से गतिविधि पता लगती है कि जहाँ नकली अडल्ट्रेटेड घी या कोई भी और पदार्थ बनाने की प्रक्रिया चल रही हो, तो जल्द से जल्द अपने आसपास की पुलिस स्टेशन या चौकी को जान करें, ताकि लोगों की सेहत से खिलवाड़ ना हो सके। इस तरह कोई ब्रांड के नाम से घी का बेचता था? जी नहीं, ये अपना ही जो शुद्ध घी होता है वो 15 किलो की अपने ही जो प्लास्टिक का डब्बा और ढक्कन था उसमें सील करके बेचते थे। तो ये कोई ब्रांडेड नहीं था, बट लोकल किराने की दुकान है उनकी खुद की। तो लोगों का जैसे पुराना विश्वास होता है, तो विश्वास के नाम पर लोग खरीदते थे। लेकिन ये जो जितना भी घी था ये पिछले काफी समय से अडल्ट्रेटेड था। ये घी खाने से मिला था सर घी के अंदर, और ये તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.